નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાન અને અમેરિકા વચ્ચે ખરેખર શું રંધાઈ રહ્યું છે. શું નવેસરથી ફરી પાછા જંગ શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે? મંત્રણાના મુદ્દે મડાગાંઠ જે છે એનો કોઈ ઉકેલ આવતો નથી, કારણ કે ઈરાને ખરેખર અમેરિકા સાથે મંત્રણા બંધ કરી દીધી છે. અને તમે આજનું જે ડેવલપમેન્ટ જુઓ તો ઈરાને આજે બહેરીનમાં અમેરિકાની જે નેવલ ફિફ્થ ફ્લીટ જે છે એ ફિફ્થ ફ્લીટ પર એને હુમલો કર્યો. એટલું જ નહીં, એને એના પર ભયંકર મિસાઇલ દાગી, ડ્રોન છોડ્યા. ઈરાને આજે લગભગ 13 જેટલી બેલિસ્ટિક મિસાઇલ્સ અને 17 જેટલા ડ્રોન બહેરીનમાં અમેરિકાની જે નેવલ ફ્લીટ જે છે, જે સૌથી મોટી ખાડીના દેશોમાં નેવલ ફ્લીટ જે છે, નૌકાદળનું એક પ્રકારનું અમેરિકાનું સૌથી મોટું થાણું છે, એના પર આટલી મિસાઇલ અને ડ્રોન છોડ્યા. એટલું જ નહીં, કુવૈતનું જે એરપોર્ટ હતું એ કુવૈતનું એરપોર્ટ જે છે એના પર પણ મિસાઇલ દાગી, અને એરપોર્ટની બિલકુલ બાજુમાં આવેલો અમેરિકાનો હેલિકોપ્ટર બેઝ જે છે એને પણ ખાસું નુકસાન પહોંચાડ્યું. એ નુકસાન જે થયું એમાં અમેરિકી લશ્કરને કેટલું નુકસાન થયું એનો તો કોઈ અંદાજ આવતો નથી, પરંતુ એક ભારતીયનું કુવૈતી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોત થયું છે. એટલું જ નહીં, લગભગ 63 જેટલા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. અને કુવૈત સરકાર એટલી બધી નારાજ થઈ ગઈ છે કે એને ઈરાનના 2 ડિપ્લોમેટ્સ એટલે કે રાજદ્વારી પુરુષો જે છે એમને તાત્કાલિક તગેડી મૂક્યા છે કુવૈતમાંથી, અને કહ્યું છે કે ઈરાન સાથે અમે સંબંધો રાખવા ઈચ્છતા નથી. તમે ઈરાન પર શા માટે હુમલા કરો છો? ઈરાનને કહ્યું છે કે તમે શા માટે કુવૈત પર હુમલો કરો છો, જ્યારે ઈરાને તમામ ખાડીના દેશોને કહ્યું છે કે અમે એ જ જગ્યા પર હુમલો કરીએ છીએ જ્યાંથી અમારા પર હુમલો થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઈરાને કુવૈતને, બહેરીનને, યુનાઇટેડ અરબ અમીરાતને બધાને એક મેસેજ આપી દીધો છે કે જો તમારી ભૂમિ પરથી ઈરાન પર હુમલો થશે તો ઈરાન એ જગ્યાને નિશાન બનાવીને વળતો હુમલો કરશે. હવે આ હુમલો શા માટે થયો? તો કુવૈતને જવાબ આપતા ઈરાને કહ્યું છે કે અમે તો ડિફેન્સમાં હુમલો કર્યો છે. હવે કુવૈતને ઈરાન એવું કહે કે અમે તો આત્મરક્ષા માટે હુમલો કર્યો છે, તો એની પાછળનું તર્ક શું છે? તો ઈરાન એવું કહે છે કે અમેરિકાએ હોર્મુઝની ખાડીના મુખ પર આવેલું ક્યુસેમ આઇલેન્ડ, કે જે 1500 કિલોમીટરનો વ્યાપ ધરાવતો બહુ જ મોટામાં મોટો આઇલેન્ડ છે અને ઈરાનનો સૌથી સમૃદ્ધ વિસ્તાર ગણાય છે, એ ક્યુસેમ આઇલેન્ડ પર અમેરિકાએ હુમલો કરી અને કોમ્યુનિકેશન ટાવર તોડી નાખ્યો. એમની ડ્રોનની જે ફેક્ટરી હતી એ ફેક્ટરી પર પણ હુમલો કર્યો, અને બોત્સવાનાથી એક જહાજ કે જે ઈરાનના બંદર પર આવતું હતું એને તોડી નાખ્યું. હવે ઈરાન એવું માને છે કે આ બધા હુમલા જે થયા એ બહેરીનની જે અમેરિકાની જે નેવલ ફ્લીટ હતી ત્યાંથી થયા, અને કુવૈત એરપોર્ટ જે છે એની બિલકુલ બાજુમાં આવેલું અમેરિકાનું હેલિકોપ્ટર બેઝ હતું ત્યાંથી થયું. એટલે ઈરાન એવો દાવો કરે છે કે અમે આત્મરક્ષા માટે આ કર્યું છે. સામા પક્ષે અમેરિકા એવું કહે છે કે ઈરાન આ જગ્યાએથી અમેરિકી નૌકાદળ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. એમની જે યોજના હતી એ યોજના અમેરિકી નૌકાદળ પર હુમલો કરવાની હતી. એટલું જ નહીં, એ ત્યાં સુરંગો બિછાવી રહ્યા હતા, અને અમેરિકાને માહિતી હતી કે ગમે ત્યારે આ લોકો હુમલો કરશે, એટલે અમેરિકાએ આત્મરક્ષામાં હુમલો કર્યો. ટૂંકમાં યુદ્ધ વિરામ જે છે એમાં નાના મોટા ચમકલા થતા રહે છે, પરંતુ બુધવારે જે મંગળવારની મોડી રાત્રે ભારતીય સમય પ્રમાણે અને બુધવારના આખા દિવસ દરમિયાન જે ઘટનાક્રમ થયા એ જોતા એવું લાગે છે કે ભલે યુદ્ધ વિરામનો વિધિવત અંત નથી આવ્યો, પરંતુ મંત્રણામાં મડાગાંઠ જે છે એ તો ઉડીને આંખે વળગે છે. અને આ મંત્રણાનો નિવેડો હાથવેતમાં છે કે નહીં એ પણ સમજાતું નથી, કારણ કે બંને ઈરાન અને અમેરિકા એકબીજાના હુમલાને આત્મરક્ષાના હુમલા તરીકે ઓળખાવે છે. હવે ઈરાન કહે છે કે અમેરિકાએ કોઈ પણ જાતની ઉશ્કેરણી વિના ક્યુસેમ આઇલેન્ડ પર હુમલા કર્યા હતા. હવે ઈરાનને ક્યુસેમ આઇલેન્ડ જે છે એ સૌથી સંવેદનશીલ વિસ્તાર શા માટે લાગે છે? અથવા તો ઈરાનની દુખતી રગ અમેરિકાએ પકડી હોય એ રીતના અમેરિકા એના પર હુમલા શા માટે કરે છે? તો એનું મુખ્ય કારણ એ છે કે ક્યુસેમ આઇલેન્ડ જે છે એ ઈરાન માટે સૌથી મહત્ત્વનો આઇલેન્ડ એટલા માટે છે કારણ કે 1500 ચોરસ કિલોમીટરના વ્યાપમાં આવેલો આ જે વિસ્તાર છે એમાં એક તો ઈરાનનો સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ છે. ડિસેલિનેશન પ્લાન્ટ એટલે કે ત્યાંથી દરિયાનું જળ મીઠું બનાવીને
પીવાલાયક થાય એ રીતે ઈરાનનો સૌથી મોટો જે આ ડિસેલિનેશન પ્લાન્ટ છે એનાથી ઈરાનની જનતાને પાણી પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, લશ્કરી દ્રષ્ટિએ આ જગ્યા જે છે એ બહુ જ વ્યૂહાત્મક છે, કારણ કે હોર્મુઝની ખાડીના મુખ પર આવેલો આ પ્રદેશ છે અને આ 1500 કિલોમીટરનો જે આઇલેન્ડ છે ત્યાં ઈરાનના મિસાઇલ સિટી અંડરગ્રાઉન્ડ છે. એટલે એ અંડરગ્રાઉન્ડ મિસાઇલ ફેક્ટરીઓ પણ છે, અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટી પણ બનેલા છે. ત્યાંથી ઈરાન જે છે એ હોર્મુઝની ખાડી પર મિસાઇલ એટેક કરી શકે છે. કોઈ પણ દુશ્મન જહાજ એને ત્યાં આવતું હોય તો ત્યાં એની પાસે ફાસ્ટ એટેક એરક્રાફ્ટ છે. ત્યાં આખી કોસ્ટલ ડિફેન્સ બેટરીઝ જે છે એ ત્યાં છે. ત્યાંથી એનો ગ્રાઉન્ડ કંટ્રોલ છે. એટલું જ નહીં, એ મિસાઇલ સિટી અને ડ્રોન સિટી જે છે ત્યાંથી એ અરબી સમુદ્ર પર, હિન્દ મહાસાગરમાં અને હોર્મુઝની ખાડીમાં આવતા કોઈ પણ વાહન પર એ એટેક કરી શકે છે. એટલું જ નહીં, એની આસપાસનો જે વિસ્તાર છે એમાં ઈરાનની મચ્છર બોટો કે જે સબમેરીનથી માંડીને મોટા મોટા લશ્કરી જહાજ અને કોમર્શિયલ વેસલ્સ જે છે એના પર હુમલો કરી શકે છે. એટલે આ બધી જગ્યા જે છે એ અમેરિકાને અત્યંત વ્યૂહાત્મક લાગે છે અને હકીકતમાં છે પણ ખરી. એટલે અમેરિકા ઈચ્છે છે કે જો આ જગ્યાનો ઈરાન પરનો જે કબજો છે એને જો તમે નબળો બનાવો તો હોર્મુઝની ખાડી પર જે બૂચ મારી રાખ્યો છે ઈરાને, અથવા તો જે ટ્રાફિક જામ કર્યો છે એને ડીએસ્કેલેટ કરી શકાય અને અમેરિકા વહેલું મોડું આ જગ્યાએ પોતાનો કબજો જમાવવા માંગે છે અને અમેરિકા ત્યાં પોતાનો થાણું સ્થાપવા માંગે છે. હવે ઈરાને આ જગ્યાએ એન્ટીશિપ મિસાઇલ ગોઠવી છે, ક્રૂઝ મિસાઇલ્સ ગોઠવી છે. ત્યાંથી ડ્રોન જે છે એ અમેરિકાની ગતિવિધિઓ પર નજર રાખે છે. એટલે જ મંગળવારે મોડી રાત્રે અમેરિકી નૌકાદળે લગભગ 3 જેટલા જે જાસૂસી ડ્રોન હતા ઈરાનના એ ઉડાવી પાડ્યા અને ડ્રોન બનાવતી ફેક્ટરી પર હુમલો કર્યો. એટલે ઈરાનનો ગુસ્સો પણ વ્યાજબી છે કે અમેરિકાએ એની ડ્રોન ફેક્ટરી પર હુમલો કર્યો. એટલું જ નહીં, એક સંવેદનશીલ દુખતી રગ જે છે ઈરાનની એ દબાવી દીધી છે. પરંતુ સામે ઈરાને પણ વળતો પલટવાર કરી અને જે રીતે બહેરીન પર અને કુવૈત પર હુમલા કર્યા એનાથી ગલ્ફ કોઓપરેટિવ કાઉન્સિલ જે છે એ અત્યંત નારાજ છે, ખિન્ન છે અને પહેલી વખત એવું લાગ્યું છે કે બધા ગલ્ફ દેશો જે છે, પછી એમાં કતાર પણ છે, સાઉદી અરેબિયા પણ છે, બહેરીન છે, કુવૈત છે, યુનાઇટેડ અરબ અમીરાત તો પહેલેથી જ ઈરાનની ખિલાફત કરતું આવ્યું છે, એ બધાએ ભેગા થઈને આ ઘટનાક્રમને વખોડી કાઢ્યો છે, નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરનો હુમલો જે છે એ તદ્દન ગેરવ્યાજબી છે, ગેરબંધારણીય છે, અમાનવીય છે, કારણ કે એમાં સિવિલિયન એટલે કે નાગરિકોને ઈજા થઈ છે. ઈરાન બચાવમાં એવું કહે છે કે અમારા નિશાન પર એરપોર્ટ નહોતું, પરંતુ એરપોર્ટની બાજુમાં આવેલો અમેરિકાનો હેલિકોપ્ટરનો બેઝ હતો અને અમેરિકાએ જે ઈરાનની બેલિસ્ટિક મિસાઇલને આતરવાની કોશિશ કરી અને એનો મલબો એટલે કે કાટમાળ જે પડ્યો એના કારણે કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નુકસાન થયું છે. અલબત્ત આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલતા રહેશે, પરંતુ યુનાઇટેડ અરબ અમીરાતે આજે એક એવી દરખાસ્ત મૂકી છે ખાડીના દેશો સામે, ગલ્ફ કોઓપરેટિવ કાઉન્સિલ સમક્ષ, કે ખાડીના કોઈ પણ દેશ પર જો ઈરાનનો હુમલો થાય તો એ માત્ર એક દેશ પરનો હુમલો નહીં, તમામ દેશો પરનો હુમલો ગણાવવો જોઈએ. દાખલા તરીકે જેમ ઈરાન એવું કહે છે કે લેબેનોન પર ઇઝરાયલ હુમલો કરે તો એ ઈરાન પરના હુમલા બરાબર જ છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની જે રીતે મંત્રણા થઈ છે અને સમજૂતી થઈ છે એનો અર્થ એ કે પાકિસ્તાન પર કોઈ હુમલો કરે કે સાઉદી અરેબિયા પર હુમલો કરે તો એ એકબીજાને પૂરતું લશ્કરી સંરક્ષણ આપે છે. એ જ દ્રષ્ટિએ યુનાઇટેડ અરબ અમીરાતે એવો પ્રસ્તાવ લાવવાની કોશિશ કરી છે કે જો ઈરાન કોઈ પણ ખાડીના દેશ પર હુમલો કરે તો બધા દેશોએ એક થઈને ઈરાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ. કુવૈતે આજે વિધિવત રીતે નિવેદન બહાર પાડીને કહ્યું પણ છે કે ઈરાને અમારી પર જે રીતના હુમલો કર્યો છે, કુવૈતને અધિકાર છે ઈરાન પર વળતો હુમલો કરવાનો, ને પોતાની મગરૂરીમાં રાચતું હોય તો કુવૈત પણ વખત આવે જવાબ આપશે. અલબત્ત ઈરાનની તાકાત સામે આ બધા દેશો વામના લાગે છે, પરંતુ દરમિયાનમાં માર્કો રૂબિયો કે જે અમેરિકાના વિદેશી વાણિજ્ય મંત્રી છે, એમણે આજે જાહેરાત કરી છે કે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે શાંતિ મંત્રણા લગભગ અંતિમ તબક્કામાં છે ને એમણે આશા વ્યક્ત કરી છે કે શાંતિ સ્થપાશે,
ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે. જો ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે શાંતિ સ્થપાય તો ઈરાન રાજી થાય, એ સ્વાભાવિક છે. બીજું મહત્વનું ડેવલપમેન્ટ એ થયું છે કે બેન્જામિન નેતન્યાહુએ આજે એવું સ્વીકાર્યું છે કે ઈરાન અંગે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય ફાઇનલ ગણાશે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે નક્કી કરવાનું છે કે ઈરાન સામેનું યુદ્ધ જે છે એ વકરાવવું છે કે યુદ્ધમાં શાંતિ લાવવાની છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે, આજે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે હા, હું ગઈકાલે બેન્જામિન નેતન્યાહુ પર અકળાયો હતો અને મેં એને ધમકાવ્યા પણ હતા. એટલું જ નહીં, મેં એને પાગલ પણ કહ્યો હતો. અને નેતન્યાહુએ પણ સ્વીકાર્યું છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જે છે એ એમનાથી નારાજ થયા છે. આ તમામ ઘટનાક્રમો જોતા હું જોઉં છું કે છેલ્લા 3 દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અતિશય નરમ પડી ગયા છે, કૂણા પડી ગયા છે. એમનો અભિગમ જે છે અત્યંત વ્યવહારિક છે. એ ઈરાન વિશે કોઈ આડીઅવડી વાત કરતા નથી, બલકે આજે તો એમણે એવું કહ્યું કે મારી ઈચ્છા ઈરાનના સર્વોચ્ચ નેતા મોસ્તબા ખામેનાઈને મળવાની છે. એમણે એવું પણ કહ્યું કે ઈરાન સાથેની મંત્રણા ચાલુ છે, નાના મોટા ચમકલા ભલે થતા હોય, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની હાલત અત્યારે આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી થઈ ગઈ છે. જો એ ઈરાન સાથે સમજૂતી ન કરે તો અમેરિકાના ઘર આંગણે જે વિરોધ થઈ રહ્યો છે આ યુદ્ધનો, એ ભયંકર છે. અને બીજું કે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક તેવર અપનાવવાના મૂડમાં નથી, કારણ કે પેન્ટાગોનથી માંડીને દુનિયાના તમામ દેશો અમેરિકાને સમજાવી રહ્યા છે કે હવે જો યુદ્ધ વકરશે તો દુનિયા મંદી, બલકે મહામંદી તરફ જઈ જશે. કારણ કે જે રીતે ક્રૂડ ઓઇલના ભાવ આજે વધ્યા છે, દુનિયાભરના શેર બજારોમાં એની માઠી અસર દેખાઈ રહી છે. એ જોતાં હવે મોંઘવારી ફુગાવો તો વધશે, પરંતુ મંદી અને મહામંદીનો માહોલ આવશે, જે દુનિયાના કોઈ દેશને પોસાય તેમ નથી. અને એટલે જ મને લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ મામલો જે છે ઝડપથી સુલટાવવા માંગે છે. બેન્જામિન નેતન્યાહુ પણ હવે એમના કયાગરા થઈ ગયા છે. એટલે આપણે આશા રાખીએ કે યુદ્ધનો ઝડપથી અંત આવે. ઈરાને પણ હવે સમજદારીપૂર્વક કામ લેવું પડશે અને આક્રમક વલણ જે છે એમાંથી બહાર નીકળવું પડશે. આપણે ઈચ્છીએ કે સૌ સારા વાના થાય. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય જેવું મતનો આ એપિસોડ 9 ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? યુદ્ધનો અંત ઝડપથી આવશે? તમારી ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ.